200 ડેડ બોડી એમને 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કરીશું. 12 જૂન ગુરુવારના રોજ બપોરના સમયે બનેલી અમદાવાદની અંદર પ્લેન ક્રેશની એક ઘટના. એ ઘટના બાદ સમગ્ર દેશ એ શોકમગ્ન છે. ખાસ ગુજરાતના એ જિલ્લાઓ કે જે જિલ્લાઓની અંદરથી એ પરિવારના સભ્યો જેમણે તેની અંદર જીવ ગુમાવ્યા છે એ શોકમગ્ન છે. અને આવી શોકની ઘડીએ સરકાર એનું કામ કરતી હતી, પરંતુ સરકારના એક મંત્રી એ મંત્રીએ ભૂલી ચૂક્યા હતા કે દેશ એ શોકની અંદર છે, અહીંયા ડંફાસો મારવાની કોઈ જરૂર નથી. તેમ છતાં એ મંત્રી ડંફાસો મારતા હતા. એ મંત્રી છે રાજ્ય સરકારના ભીખુસિંહ પરમાર. ડંફાસ મારવાની કોઈ હદ હોય, એ મંત્રીએ ડંફાસ મારવાની હદ પણ ભૂલી ગયા. કેમ કે મંત્રીના પરિવારનો કોઈ સભ્ય એ પ્લેનમાં નહોતો બેઠો. એટલા માટે રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર એ તેમના જ જિલ્લાની અંદર એક પરિવારના મુલાકાત માટે ગયા. પરિવારને સાંત્વના પાઠવી. સાહેબ, તમે જે સાંત્વના પાઠવી એ બદલ અમે પણ આપને આભાર માનીએ છીએ, પરંતુ સાંત્વના પાઠ્યા બાદ તમે મીડિયા સમક્ષ આવીને જે નિવેદન આપ્યા છે ને, એ નિવેદન ઉપર આજે પૂરું ગુજરાત એમ કહી રહ્યું છે કે આવા મંત્રી રાજ્ય સરકારની અંદર ન હોવા જોઈએ, કે જે આવી ઘટનાની અંદર પણ પોતાનો જસ કાઢી રહ્યા છે, પોતાના વિસ્તારના મતદારોને પોતાની તરફ ખેંચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તમારા જિલ્લાના મતદારોને પણ તમને નહીં ખબર હોય સાહેબ કે સાહેબ જે બોલી રહ્યા છે ને એ મોટી મોટી ડંફાસો છે. જીવ બચાવ્યા ને એ કોણે બચાવ્યા જોવા છે તમારે? કેવી રીતે જીવ બચાવ્યા જુઓ. જે વ્યક્તિએ જીવ બચાવ્યા હતા, જે જીવ બચાવે ને 19 લોકો જે છે જેના મૃતદેહ બહાર કાઢ્યા હતા, આ એ દ્રશ્યો. જે વ્યક્તિએ 19 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા ને, આ એનું મોઢું જુઓ સાહેબ. તમે વાત કરો છો કે તમારા જિલ્લાના યુવા મોરચાના પ્રમુખે 200 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા. સાહેબ, થોડી શરમ તો રાખો બોલવામાં. તમે શું બોલી રહ્યા છો? એ જે વ્યક્તિ 242 માંથી એક વ્યક્તિ જે જીવતો બચ્યો ને, એના દ્રશ્યો જુઓ. એને બચાવવામાં કેટલા લોકો ત્યાં હાજર હતા, અને જે વ્યક્તિએ જેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા, જેમને આ ઘટના બની બાદ સરકારના તંત્ર અધિકારીઓ, ફાયર અધિકારીઓ તમામની જેને મદદ કરી છે ને, આ એના દ્રશ્યો જુઓ, એમના મોઢા જુઓ સાહેબ. તમે 200 મૃતદેહ તમારા યુવા મોરચાના પ્રમુખે બહાર કાઢ્યા. 200. સાહેબ, દેશ શોકમગ્ન છે. આ ગુજરાત રાજ્ય તમારી જ રાજકીય પાર્ટીના પૂર્વ મુખ્યમંત્રીનું નિધન થયું છે સાહેબ. આ હદ સુધી તમે ડંપાસો મારવા નીકળી ગયા છો. તમને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થાય ત્યારે તમારી જગ્યા નથી રહેવાની. સાહેબ, આવી જગ્યા માટે આવી ડંફાસો મારવી ને, શું કહેવું હવે? અમારી પાસે શબ્દો નથી સાહેબ કે તમને કયા શબ્દોથી નવાજવા. અમારે હું નવાજવા એટલા માટે કહું છું કે દેશ શોકમગ્ન છે. આખું રાજ્ય, આખા રાજ્યના એ મંત્રીઓ, એ અધિકારીઓએ અમદાવાદની સિવિલ હોસ્પિટલની અંદર આંટાફેરા કરી રહ્યા છે. એ અધિકારીઓને સૂચનાઓ આપી રહ્યા છે કે કોઈ પરિવારને સહેજ પણ તેમને કોઈ કહી ના જાય, વ્યવસ્થાઓ એવી જળવાઈ રહે કે કોઈ પરિવાર એવું ના કહી જાય કે અહીંયા અમે અમારા સ્વજનોને લેવા આવ્યા હતા. એની અંતિમ એ ઘડી દરમિયાન એમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે ને એવી વ્યવસ્થાઓ સરકારના મંત્રીઓ દિવસ રાત જાગી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલ, આ તમારી જ સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા સાહેબ દિવસ રાત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ચક્કર કાપી રહ્યા છે. શું કામ? કે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ને, એમને સાંત્વના મળે, પરિવારના સભ્યોને જલ્દીથી જલ્દી આ ઘટનાની અંદર તેમના ડીએનએ સેમ્પલ લેવામાં આવે, તેમના પરિવારના સભ્યોના મૃતદેહ તેમને સોંપવામાં આવે. આ ઘટના બની એ દરમિયાન પ્રચાર પ્રસારમાં તમામ લોકોએ મૂકીને આવ્યા છે અહીંયા, અને તમે અહીંયા ડોક્યુ કાઢવાય નથી આવ્યા.
અને ડંફાસો મારો છો કે 200 મૃતદેહ બહાર કાઢ્યા. સાંભળો, આ રાજ્ય સરકારના મંત્રી જે ડંફાસ મારી રહ્યા હતા ને એ સાંભળો પહેલા તમે. આ જે પ્લેન ક્રશ થયા પછી જે રીતે સ્વયંસેવકોએ જે કામગીરી કરી છે, ડેડ બોડી બહાર કાઢવાની જે કામગીરી કરી છે, એમાં પણ આપણા અરવલ્લી જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ ભાઈ અમીશભાઈ પણ ત્યાં સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક, કારણ કે નજીકમાં જ હતા. અને એમને એમના જણાવ્યા મુજબ લગભગ 200 ડેડ બોડી એમને પ્લેનમાંથી બહાર કાઢવાનું પણ કાર્ય કર્યું છે. એટલે એક સરાહનીય કામ કર્યું છે એમને, માનવતાનું કામ કર્યું છે એમને. એટલે ફરીથી આ બધાને 242 જે મુસાફરો હતા અને અન્ય બીજા સૌ કોઈ, એ બધાને ભગવાન એમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના છે. ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ, RSS, ગુજરાતની સેવાભાવી સંસ્થાઓ, અમદાવાદ શહેરની પોલીસ, અમદાવાદ શહેરની ફાયર વિભાગની ટીમ, સેન્ટ્રલની એજન્સીઓ, ગુજરાત પોલીસની ઉચ્ચ જે એજન્સીઓ છે, ATS, SMC, આ તમામ એજન્સીઓના વડા હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામ લોકો અત્યારે અહીંયા અમદાવાદની આ ઘટનામાં તપાસમાં જોડાયા છે. સાહેબ, નજરે અમે જોયું છે કે જે જગ્યાએ આ ઘટના બની રહી છે એ જગ્યા ઉપર સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે, ત્યાં સેવાઓ કરી રહ્યા છે. કોઈ પાણીની બોટલ આપી રહ્યા છે, કોઈને ભોજન આપી રહ્યા છે. સાહેબ, દ્રશ્યો તો એ પણ સામે આવ્યા છે કે અમદાવાદ શહેર પોલીસની ટીમ જે જગ્યા ઉપર DNA સેમ્પલ લેવામાં આવતા હતા, ત્યાં મોડી રાતે સ્વજનોને એ પાણી પીવડાવી રહ્યા છે. સલામ છે અમદાવાદ પોલીસ અને ગુજરાતના એ તંત્રને કે જ્યારે આવી ઘડીએ આ તંત્રોની સાથે સંકળાયેલા અધિકારીઓએ આ કામગીરી નિભાવી. અને સાહેબ, તમે ડંફાસ મારતા રહ્યા. ભીખુસિંહ, તમે કેમ આ પ્રકારની ડંફાસ મારવામાંથી ઊંચા ન આવ્યા? તમે તમારા વિસ્તારની અંદર જે વ્યક્તિઓના મૃત્યુ થયા છે, વ્યક્તિઓના પરિવારના સ્વજનોને મળ્યા, સાહેબ મળ્યા, એનો આભાર માનીએ છીએ અમે. પણ આવી ડંફાસો કેમ મારી તમે? આ કોઈ ડંફાસ મારવાનો સમય નથી. અમે તો રાજ્ય સરકારને પણ કહીએ છીએ, સાહેબ, તમારી સરકારના મંત્રી છે ને આ પ્રકારની ડંફાસો મારી રહ્યા છે, જરા અમને કહો કે તમારા જ કેટલાક સાથી મંત્રીઓ કેવી રીતે ત્યાં 24 કલાક કામ કરે છે. જ્યારે એ ગઈકાલથી બોલતા હતા, ગઈકાલનું આ નિવેદન છે, ભીખુસિંહ પરમારનું જે નિવેદન તમે સાંભળ્યું એ ગઈકાલનું નિવેદન છે. જ્યારે નિવેદન આપ્યું ત્યારે મને એમ પણ થયું કે નહીં, રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારે નિવેદન આપ્યું છે તો કદાચ એ નિવેદનમાં કંઈક તથ્ય હશે તો જ એમને નિવેદન આપ્યું હશે. પરંતુ આજે ખ્યાલ આવી કે ભીખુસિંહ પરમારે જે નિવેદન આપ્યું હતું ને માત્ર ને માત્ર ડંફાસ હતી. તમારું શું માનવું છે રાજ્ય સરકારના મંત્રીના આ નિવેદન પર કે જેઓ તે પોતાના વિસ્તારના લોકોને પોતાની તરફ ખેંચવા માટે આવી ડંફાસો મારી રહ્યા છે, અને બીજી તરફ રાજ્ય સરકારના બે મંત્રીઓ રાજ્ય સરકારના જગદીશ વિશ્વકર્મા અને ઋષિકેશ પટેલ કે જેઓ દિવસ રાત એક કરી રહ્યા છે, તમામ એ સ્વજનોના મૃતદેહ તમામ એ સ્વજનોને તેમને સોંપી રહ્યા છે. અને એ સરકારના અધિકારીઓ, જે સરકાર સાથે જોડાયેલા, તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓ છે, એને એક મિનિટની સૂચનો આપી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, આ તમામ લોકોએ મોડી રાત સુધી સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત હતા અને ભીખુસિંહ આ પ્રકારની ડંફાસો મારે છે. શું માનવું છે તમારું? જ્યારે આખો દેશ શોકમગ્ન હતો, આખું ગુજરાત એ શોકમગ્ન હતું, ત્યારે રાજ્યના એક મંત્રી આવી ડફાસો મારે છે, તેને લઈને કમેન્ટમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.